નારી તું નારાયણ, નારી રતનની ખાણ, નારીએ નર ઉપજાવ્યા એવા ધરુ ને પહેલાદ. આપણે થોડીક આત્મારૂપી વાતો કરીએ ઉગારામ બાપાની, જે આત્મજ્ઞાન છે. ઉગારામ બાપા અવારનવાર કહેતા કે ભાઈઓ, તમારા જ અંદર, જે ઘટ ભીતરની અંદર જે પ્રભુ પરમાત્મા આવીને બિરાજે છે અને ખોટી ભ્રમણમાં ભમ્યા કરો છો, એના કરતાં દિલ દરિયામાં ડૂબકી મારી અને તમારે તમારો આત્મા જગાડવાનો છે. હવે આપણે ઉગારામ બાપાની વાત કરવી છે એ પહેલાં હું તમને થોડીક વિનંતી કરું કે ઓડિયો તમને ગમતો હોય તો સબસ્ક્રાઈબ કરો. સબસ્ક્રાઈબ કરશો એટલે નવા નવા ઓડિયો તમને સાંભળવા મળશે. અને આપણે આત્મજ્ઞાન વિશે જ વાત કરવાની છે. જે આત્માને ઓળખાણ છે એ જ વાત કરી છે. બાપા એ જ કહેતા ઉગારામ બાપા કે જ્યાં સુધી તમારું આત્માની ઓળખાણ નહીં થાય ત્યાં લગી બધું ભક્તિ છે ને બાપા, એ નકામી છે. બાપા એક વખત માલવણ ગામ છે અને માલવણ ગામની અંદર બાપાને સત્સંગનો પ્રોગ્રામ રાખેલો છે અને લોકો બધા ભેગા થયા છે. ત્યાં બાપાએ આત્મજ્ઞાનની અઢળક વાતો કરી છે અને ભજન ગાયા છે. એટલે ત્યાં ઘણા ગામોથી માણસો આવ્યા અને સત્સંગનો લાવો લેતા હતા. એક ગામ અમરેલી જિલ્લાનો મોટા આકડિયા છે. ત્યાંના 15-20 માણસો ત્યાં સત્સંગમાં ગયા હતા અને સત્સંગ સાંભળ્યો. એટલે ભાવ જાગ્યો બાપાની વાતો સાંભળી. કારણ કે આત્મજ્ઞાન છે ને એ વિચિત્ર જ્ઞાન છે. એને એક વખત માણસના ભાવ જાગી જાય ને એટલે પછી તો એની વાત જ શું કરવી. એવો ભાવ આકડિયાના, મોટા આકડિયા, એ 15-20 જણા આવ્યા, એનો ભાવ જાગ્યો અને બાપાને કહે છે કે બાપા અમારા ગામમાં પધારો આકડિયા. એટલે બાપાએ ભાવ જોઈ અને વાર તારીખ નક્કી કરે છે કે મા મહિનાની બીજ આવે એ બીજનો પ્રોગ્રામ રાખે છે, જેને આપણે થવરવાર બીજ કહીએ છીએ. એ બીજનો પ્રોગ્રામ રાખે છે. અને અહીંયા પોપટભાઈ રહેતા અને અત્યારે હાલમાં નથી, એની વાત કરી. પોપટભાઈના ભાવ જોઈ અને બાપાએ વાર તારીખ નક્કી કરી અને બાપા અહીંયા જાય છે. ધામધૂમથી બાપાનો સામયો કરવો, પણ પોતાને અનુભવ નહીં, કોઈ દી સંતને ઘેરે તેડાવ્યા નહીં, એટલે સંતનો સન્માન કેમ કરવો એની ગતાગમ નહીં. એટલે પોપટભાઈ વિચાર કરે છે કે આપણે કોઈ દી સંતને બોલાવ્યા ન હોય ને સંત આપણા ઘરે આવ્યા ન હોય ને એના પગલાં પાડ્યા ન હોય તો એનું સન્માન કેમ કરવું. એટલે ઘણા અનુભવી હતા એ માલવણમાં. જે માલવણમાં સત્સંગ કર્યો એટલે એનો તો અનુભવ હતો જ. પછી એને બોલાવે છે એક દી અગાઉ અને લગ્નથી એ પણ વિશેષ કાર્યક્રમ મોટો રાખે છે અને અમરેલીથી ઘટતી વસ્તુ બધી લઈ આવે છે અને પ્રોગ્રામ મોટો કરે છે અને બાપાને ભાવભર્યું આમંત્રણથી સન્માન કરે છે અને બાપાને બેઠકની પધરામણી કરે છે.
અહીંયા આજે પોપટભાઈને બાપા જીવતા હતા તે કહેતા હતા, પ્રોગ્રામ કર્યો તે ઘટભીતની વાત કરીશ કે બાપા તમારા ઘટભીતની અંદર આ જે ખલકો છે ને તમારો દેહ એ 5 તત્વનો છે અને છઠ્ઠો એમાં નારાયણ બિરાજમાન છે. આ નારાયણને ઓળખવાની વાત કરીશ બાપાએ. એટલે આ માનવ દેહ રૂપી જ નારાયણે આવે છે, બીજા રૂપમાં નહીં. આ ઉગા બાપા વાત કરે છે કે મનુષ્ય દેહને જ એક નારાયણ રૂપી દેહ પ્રાપ્ત થાય છે અને એમાં જ જગતનું આ કલ્યાણ કરવાની વાત કરે છે. એટલે બાપાએ તો 5 તત્વનો આ ખલકો છે, આ ખોખો, એમાં છઠ્ઠો નારાયણ બિરાજમાન છે એ જ વાત કરી છે. અને જ્યાં સુધી તમારા દેહની અંદર આત્માની ઓળખાણ નહીં થાય ને ત્યાં લગી બધોય બાપા જે ભક્તિની વાતો છે ને, કથાઓ છે, એ કથા તરીકે જ રહી જાય. એટલે આત્માની બાપાએ ઓળખાણ કરવાની વાત કરી છે, નામમાંથી નામી બનવાની વાત કરી છે કે તમે તમારું ઓળખાણી લ્યો. આત્માને ઓળખવાની વાત કરી કે પોતે પોતાનું જાણી લ્યો. એટલે પછી ભમણા ભાંગી જાય. એટલે પોતે પોતાનું જાણવાની વાત છે. આ જ્યાં લગી નહીં જાણી ના ત્યાં લગી ભક્તિ અજાણ છે. વાતો ગમે એટલી કરી ભાઈ એનો કાંઈ બાપા કલ્યાણ ન થાય એ કામનું હું. એટલે આપણે ઉગારામ બાપાની તો આગળ ઘણી વાતો કરી છે અને હજી કરતા જ રહેશું. તમને ગમે એટલે સબસ્ક્રાઈબ કરજો. અને આપણે અત્યારે હાલમાં જાજી વાત નથી કરતા, થોડીક વાત કરીને આપણી વાત અહીંયા પૂરી કરીએ છીએ. જો ગમે તો સબસ્ક્રાઈબ કરજો.